નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની અંદર સ્ટાન્ડર્ડ 10th આપણે ટેક્સ્ટ બુકની અંદર છેલ્લે રીડ નંબર 6 આઈ લવ યુ ટીચર કમ્પ્લીટ કર્યો હતો. ત્યારબાદ આવે છે રીડ નંબર 7 કચ્છ એન્ડ દેવયાની, કચ્છ અને દેવયાની. વિદ્યાર્થી મિત્રો, એક સમય એવો હતો કે જ્યારે સમાજની અંદર ગુરુનું સ્થાન જે છે એ ખૂબ શ્રેષ્ઠ ગણાતું. તો આવા સમયની અંદર કેવું કાર્ય છે એ ગુરુ કરતા અને શું એમને રિસ્પોન્સ મળતો, કેટલું એમનું મહત્ત્વ હતું. અહીંયા આ પાઠની અંદર શુક્રાચાર્ય નામના ગુરુ હોય છે, બરાબર છે. વાત લડાઈની અંદર વાત આવે છે. દેવો અને અસુરો વચ્ચે પરસ્પર છે લડાઈ ઝઘડાઓ ચાલતા હોય છે. હવે અસુરોને એક બેનિફિટ હતો કે એમના પક્ષની અંદર મહાન એમના ગુરુ શુક્રાચાર્ય હતા. શુક્રાચાર્ય વિશે અવારનવાર તમે ટીવી ન્યૂઝની અંદર સાંભળેલું હશે. શુક્રાચાર્ય છે ખાસ વિદ્યા જાણતા. એમાંની એક વિદ્યા એટલે શું? તો કે મરેલાને જીવિત કરવાની વિદ્યા. આવો સિક્રેટ મંત્ર, આવો મેજિકલ મંત્ર પોતે જાણતા હતા. એટલે એમને બેનિફિટ શું હતો અસુરોને? તો કે એમના ગુરુ શુક્રાચાર્ય હતા, બરાબર. તો એમાંના કોઈક અસુરો મૃત્યુ પામે તો શુક્રાચાર્ય આ સંજીવની વિદ્યા વડે અસુરોને ફરી જીવિત કરતા અને પરિણામ શૂન્ય આવતું. અસુરો હારી ગયેલા હોય પણ જીત બરાબર એમને ગણાતું. હવે દેવો છે ઈશ્વર તરફથી હતા, મતલબ કે ભગવાનનું કાર્ય, બરાબર છે. હવે દેવો એમના મુખ્ય સલાહકાર જેમનું નામ બૃહસ્પતિ. આ બૃહસ્પતિ પાસે પહોંચી ગયા, બરાબર છે, અને કીધું કે આમાં તમે કોઈક પ્રકારની હેલ્પ કરો. તો બૃહસ્પતિએ કીધું કે હું શુક્રાચાર્ય જેટલી વિદ્યા નથી જાણતો. શુક્રાચાર્ય મરેલા લોકોને જીવિત કરવાની વિદ્યા જાણે છે, તો હું આ પ્રકારની વિદ્યા જાણતો નથી. પછી બધાએ ભેગા મળી અને વિચાર પ્રયુક્તિ કરી કે મરેલાને જીવિત કરવાની વિદ્યા શુક્રાચાર્ય જાણે છે, તો તમારા પક્ષમાંથી દેવોને એમ કીધું, એડવાઇઝરી બૃહસ્પતિએ એડવાઇઝર હતા, સલાહકાર. તમારા પક્ષમાંથી કોઈક જાય તો સંજીવની વિદ્યા જાણે શુક્રાચાર્ય પાસેથી, અને તો તમને લાભ મળે. વિચાર વિમર્શ કર્યો, મંથન કર્યું, બરાબર છે. પછી શું કીધું કે તો તમારો પુત્ર છે કચ્છ, એમને જ મોકલીએ તો કેમ? બૃહસ્પતિ કે મને કોઈ સમસ્યા નથી, કચ્છ પાસે આપણે એમનો વિચાર જાણી લઈએ. કચ્છને બોલાવ્યો અને બધી વાત જણાવી કે આ મુસીબત છે, દેવો અને અસુરો યુદ્ધ કરે, અસુરો મૃત્યુ પામે તો એમના ગુરુ શુક્રાચાર્ય છે ફરી એમને જીવિત કરે, બરાબર છે. તો છેવટે કચ્છે હા પડી અને સમજાવ્યો કચ્છને કે તું ત્યાં શુક્રાચાર્યના આશ્રમમાં શાંતિથી રહેજે, એમની સેવા કરજે અને તારે વિદ્યા પ્રાપ્ત કરવાની છે. ગુરુ જે પણ આજ્ઞા આપે તે કાર્ય કરવાનું છે, અને સાથે એમની પુત્રી, એમની ડોટર દેવયાની છે, એમની સાથે તું મિત્રતા પણ કેળવી શકીશ. આમ કચ્છ છે શુક્રાચાર્ય પાસે જાય અને વિનંતી કરે છે કે હે ગુરુદેવ શુક્રાચાર્ય, હું તમારી પાસે આવ્યો છું, મારું નામ કચ્છ છે, હું તમારી પાસેથી વિદ્યા લેવા આવ્યો છું. એને સ્પષ્ટતા ન કરી કયા પ્રકારની વિદ્યા, પણ એમણે જણાવ્યું કે મારે વિદ્યા લેવી છે. શુક્રાચાર્ય એમને પ્રશ્ન પૂછ્યો કે તારા પિતાશ્રી બૃહસ્પતિ એ વિદ્યા તને ન આપી શકે, હું શા માટે આપી શકું? તો કે આપી શકે છે, પણ દરેક વ્યક્તિ છે એ સરખી વિદ્યા ન આપી શકે. માટે મારી ઈચ્છા છે કે મારે તમારી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી છે. હું શીખવી શકું એ વાત જાણે બૃહસ્પતિ ન શીખવી શકે, એવું કશું હોઈ શકે? હું માત્ર એટલું જાણું છું કે મારે તમારી પાસેથી વિદ્યા મેળવવી છે. પછી વિદ્યા મેળવવા માટે ખૂબ એમની સેવા કરે છે, દેવયાની સાથે મિત્રતા થાય છે, અને આ મિત્રતા કેવી રીતે આગળ વધે છે અને કચ્છનું શું થાય છે, કેટલી વખત કચ્છ મૃત્યુ પામે છે, કેટલી વખત જીવિત થાય છે, અને છેવટે કેવી રીતે વિદ્યા મળે છે,
તે વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચરની અંદર ડિટેલમાં જોશું. બિફોર સ્ટાર્ટ ધીસ ચેપ્ટર યુ શુડ નો ધ મિનિંગ્સ ઓફ ધ ગ્લોસરીઝ. ચેપ્ટરને શરૂ કરતાં પહેલાં તમારે ગ્લોસરીના મિનિંગ્સ છે તે જોવા જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. ડેમન શબ્દ આપેલો છે રાક્ષસ, દૈત્યો, રાક્ષસો, દુષ્ટો, બરાબર. વિગ્ડનેસ, દુષ્ટતા. માઇટી એટલે શક્તિશાળી, દેવો, દાનવો, રાક્ષસો બધા હતા શક્તિશાળી છે. એડવાન્ટેજ, લાભ. આમાંથી શું એડવાન્ટેજ મળશે, શું બેનિફિટ્સ મળશે, તો એ છે એડવાન્ટેજ. સેન્ટ એટલે સંત, એનો સિમિલર સેજ, એનો પણ મતલબ સંત થશે. રિસ્ટોર ટુ લાઈફ, સજીવન કરવું. એડવાઇઝરનો મતલબ થશે સલાહકાર. એડવાઇઝર હતા બૃહસ્પતિ. સીક એટલે શોધવું, બરાબર. રેન્ડર એટલે બદલામાં આપવું, મદદ આપવી, ભજવવું. આવા ઘણા બધા અર્થ થાય છે. બદલામાં આપવું છે, ભજવવું છે, બરાબર. આવા બધા મિનિંગ થશે. ડિસિપલ એટલે શિષ્ય, જે સ્ટુડન્ટ કહીએ છીએ, પ્યુપિલ કહીએ છીએ. તો પહેલાના સમય માટે શબ્દ હતો ડિસિપલ. ત્યારબાદ છે ડિવોશન, શ્રદ્ધા. પહેલાની વાત છે એટલે શ્રદ્ધા તો હોવાની જ છે, બરાબર. હર્મિટેજ એટલે આશ્રમ. શિષ્ય હોય, ગુરુ હોય તો એમનો આશ્રમ પણ હોય છે. સેજ આપણે વાત કરી. સેક્રિફાઇશિયલ ફાયર, યજ્ઞ, પવિત્ર આગ. તો એને આપણે શું કહીએ છીએ, યજ્ઞ કહીએ છીએ. ટુ ગ્રેસ, ચરાવવું પણ થાય અને ચરવું પણ થાય. વોન્ડર, અહીંયા એ આપેલું છે. વોન્ડર, હરવું ફરવું, ભટકવું, રખડવું. અહીંયા ઓ આપેલું હોય તો વંડર થશે, એમનો મતલબ આશ્ચર્ય થવું. વેલે, હુમલો કરવા માટે રસ્તો રોકવો, આડસર ક્રિએટ કરવું. પેસ્ટ, ચટણી, પેસ્ટ, પેસ્ટ બનાવી દીધી, પ્રચલિત શબ્દ છે. ગ્રીવ, દુઃખી થવું. મોર્ટલ, મરણશીલ, એનો ઓપોઝિટ ઇમોર્ટલ થશે, અમર. સ્ટાવ, ભૂખે મરવું. ટુ ડુ વન્સ બેસ્ટ, પોતાનાથી બનતું શ્રેષ્ઠ કાર્ય કરવું. ટુ ડુ વન્સ બેસ્ટ એટલે ઇન સર્ચ ઓફ એટલે નિશોધમાં. ઇન કોર્સ ઓફ ટાઈમ, સમય જતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠના મહત્વના શબ્દો છે, ખાસ તમારી બુકની અંદર એમની નોંધ કરી લેશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠને શરૂ કરીએ. ખૂબ મહત્વનો ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. શું કીધું છે? ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવો અને દાનવો હંમેશા ઈચ અધર એટલે પરસ્પર હંમેશા લડતા હતા, ઝઘડો કરતા હતા. ઝઘડો મીન્સ કે લડાઈ. ધ દેવ્સ વેર ફ્રોમ અમંગસ્ટ ધ ગોડ્સ. દેવો જે હતા એ ભગવાન તરફથી હતા. મતલબ કે ભગવાનના પક્ષમાં, ભગવાન કે પ્રકારનું કાર્ય કરવું, દુષ્ટતા ન આચરવી, આવું કાર્ય દેવ્સનું, પોઝિટિવ રીતે કાર્ય કરવું. ધ અસુર્સ વેર ડેમન્સ. અસુરો છે એ બધા તો રાક્ષસો હતા. ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિગ્ડનેસ. અસુરો છે તે પાવરફુલ મતલબ કે શક્તિશાળી હતા અને બધા જ પ્રકારની દુષ્ટતા આચરવા માટે કેપેબલ એટલે કે સક્ષમ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂરલ્સ એન્ડ માઇટી કિંગ્સ. એમાંના કેટલાક જે રાક્ષસો હતા, બરાબર, તે કોણ હતા? ગ્રેટ રૂરલ્સ, મહાન શાસકો, સમ્રાટો. એન્ડ માઇટી કિંગ્સ, અને કેટલાક મહાન રાજાઓ, ભવ્યથી ભવ્ય, એમનો મહેલ હોય, શક્તિશાળી રાજાઓ, બરાબર, એવા કેટલાક હતા. હવે શું થતું? તો કે ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ. દેવોની સાથેની લડાઈમાં શું થતું? ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અસુરોનો એક ફાયદો હતો, બેનિફિટ હતો. They had on their side a great saint and teacher શુક્રાચાર્ય. તેઓની બાજુમાં, તેઓની તરફમાં મહાન ઋષિ અને તેમના ગુરુ શુક્રાચાર્ય હતા. Who knew the mantra or magic formula, કે જે
મંત્ર જાણતા અથવા તો જાદુઈ વિદ્યા જાણતા. કેવી? તો કે ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, મરેલા લોકોને ફરી જીવિત કરવાની વિદ્યા, એવી સંજીવની, એવો જાદુઈ મંત્ર જાણતા. કોણ? શુક્રાચાર્ય. તો આ તો ખૂબ મહત્વની વાત થઈ. તો એમને તો બેનિફિટ રહેવાનો છે. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ. હી એટલે કે શુક્રાચાર્યએ ઘણા અસુરોને જીવિત કર્યા હતા, પુનઃ જીવિત કર્યા હતા. રિસ્ટોર્ડ ટુ લાઈફ, પુનઃ જીવિત કરવું. who were killed in the battles against the devs, કે જેઓ દેવોની સામેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. આવા અસુરોને ઘણી વખત એમણે રિસ્ટોર્ડ ટુ લાઈફ, જીવિત કર્યા હતા. તો આ અસુરોનો ફાયદો, મહાન ઋષિ સંત શુક્રાચાર્ય આવું વિદ્યા જાણે અને જીવિત કરી દે. આ તો ફાયદો જ થયો છે. તો આ પણ એક મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો. The devs did not have anybody who knew that mantra. દેવોની તરફેણમાં તો કોઈ એવું હતું નહીં કે જે આ મંત્ર જાણતું હોય. આ મંત્ર જાણતું હોય એવો દેવોની તરફમાં કોઈ પણ હતું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે દેવોના પક્ષની અંદર કાર્ય મુશ્કેલ છે. They went to their chief advisor. તેઓ તેમના મુખ્ય સલાહકાર પાસે ગયા. કોણ? બૃહસ્પતિ. ચીફ એડવાઇઝર કોણ હતા? બૃહસ્પતિ. બરાબર છે. તો દેવ્સ જે છે એમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા. શું કીધું? એન્ડ sought his help, અને તેને તેમની પાસે મદદ માંગી કે અમે મદદની શોધમાં આવ્યા છીએ, તો અમને હેલ્પ કરો. બટ બૃહસ્પતિ said, પણ બૃહસ્પતિએ કહી દીધું, જણાવ્યું. શું કહ્યું? I don't know the science of giving life to the dead. મરેલાને જીવિત કરવા માટેનું વિજ્ઞાન હું જાણતો નથી. એમણે સ્પષ્ટતા સાથે કીધું. ઓનલી શુક્રાચાર્ય નોઝ, માત્ર ને માત્ર શુક્રાચાર્ય જાણે છે. બરાબર છે, શુક્રાચાર્ય જાણે છે, બીજું કોઈ જાણતું નથી. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તમારા પક્ષમાંથી કોઈક વ્યક્તિએ ત્યાં જવું જોઈએ. શુડ ગો, તમારા પક્ષમાંથી કોઈક વ્યક્તિએ ત્યાં જવું જોઈએ. એન્ડ સ્ટે વિથ હિમ એઝ એ સ્ટુડન્ટ, તેના શિષ્ય બનીને તેની સાથે રહેવું જોઈએ. એન્ડ લર્ન ધ સિક્રેટ, અને રહસ્યમય મંત્ર જે તે શીખવો જોઈએ. તો દેવસે સામે શું રિપ્લાય આપ્યું? વી હેવ નોબડી વિથ અસ ટુ અન્ડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. આ મુશ્કેલ કામને હાથ ધરવા માટે અમારી પાસે કોઈ એવો વ્યક્તિ છે નહીં કે જે શુક્રાચાર્ય પાસે જાય, વિદ્યાર્થી બને અને મંત્ર શીખે. એવો મારી પાસે એક પણ વિદ્યાર્થી નથી. ત્યારબાદ શું કીધું છે એમણે? અમારી પાસે વિદ્યાર્થી તો નથી, બટ વી ફીલ ધેટ, પણ અમે એવો અહેસાસ કરીએ છીએ, અમને એવું લાગે છે, યોર ઓન સન, તમારો પોતાનો જ પુત્ર. કોણ? કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. આ હેતુ માટે તમારો પોતાનો જ પુત્ર કચ્છ સૌથી શ્રેષ્ઠ પસંદગી છે. તમને જો કાંઈ પ્રશ્ન ન હોય તો કચ્છ સૌથી શ્રેષ્ઠ પસંદગી છે આ પર્પોઝ માટે, આ હેતુ માટે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ. બૃહસ્પતિએ થોડા સમય માટે વિચાર કર્યો અને પછી જણાવ્યું, યસ. શું કીધું છે? લેટ કચ્છ ગો. હા, કચ્છને જવા દો. તો બૃહસ્પતિએ આ વાત જે છે એને વિચારે અને કીધું કે હા, હવે કચ્છને જવા દો. The devs called Kutch and asked him if he could render them his service. દેવોએ કચ્છને બોલાવ્યો અને કહ્યું કે પોતે પોતાની ફરજ છે, બરાબર, પોતે પોતાની સેવા જે છે મદદના સ્વરૂપમાં આપી શકે. રેન્ડર એટલે ભજવવું, ભજવવું, મદદ કરવી, મદદ કરવાના હેતુથી ભજવવું. બરાબર. તો ઇનડાયરેક્ટનું વાક્ય છે. જે વાક્ય આઈડીએસ ઇનડાયરેક્ટ સ્પીચનું હોય તેને રિપોર્ટિંગ ફંક્શન કહે છે. કે દેવસે કચ્છને બોલાવ્યો અને કચ્છને જ કહ્યું કે તું જે છે આ કાર્ય કરવા માટે તારી સેવા જે છે એની મદદ અમને આપી શકીશ. રેન્ડર એટલે મદદ આપવી અથવા ભજવવું. દે સાઈડ, તેઓએ કહ્યું
ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ. દેવોએ કચ્છને કહ્યું તું શુક્રાચાર્ય પાસે જા, બી વિથ હિમ, અને તેની સાથે રે. બી વિથ હિમ એટલે તેની સાથે રહેવું, અને તેમની સાથે રે એઝ ડિસિપલ, તેમનો શિષ્ય બનીને રે. અને શું સાથે સાથે કીધું છે? શિષ્ય બનીને રે ક્યાં સુધી? ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી, જરૂરિયાત હોય ત્યાં સુધી તેનો શિષ્ય બનીને રહે. શેની જરૂરિયાત? ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ, મરેલાને જીવિત કરવાનું જ્ઞાન, વિજ્ઞાન, આ શીખવા માટે જેટલો સમય જરૂરી હોય તેટલો સમય તું એમની સાથે રહે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, સંપૂર્ણ ભક્તિભાવ અથવા તો શ્રદ્ધા, ડિવોશન, આ સંપૂર્ણ ભક્તિભાવ શ્રદ્ધાથી એમની સાથે તું ભક્તિભાવથી સર્વ સેવા કરજે. પછી શું કીધું છે? યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, અને તું દેવયાની સાથે પણ તું મિત્રતા કેળવી શકીશ. ઇઝ બ્યુટીફુલ ડોટર. તો કોણ છે દેવયાની? તો કે તેની સુંદર પુત્રી છે. કોની? તો કે શુક્રાચાર્યની. શુક્રાચાર્યની પુત્રીનું નામ છે દેવયાની, અને બૃહસ્પતિના પુત્રનું નામ છે કચ્છ. that will help you in attaining your objectives, એ તારો હેતુ સિદ્ધ કરવાની અંદર, તારો હેતુ પાર પાડવાની અંદર તને મદદ કરશે. અને તું છેવટે આપણો જે હેતુ છે કે મરેલાને જીવિત કરવાની વિદ્યા જાણવી, એ વિદ્યાને તું શીખી શકીશ. આ રીતે તારે ત્યાં જવાનું છે, સેવા કરવાની છે, વિદ્યા તારે પ્રાપ્ત કરવાનો, આ તારો મુખ્ય હેતુ છે. અને સાથે સાથે તું દેવયાની સાથે પણ મિત્રતા કેળવી શકીશ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ બોક્સ અંદર આપશો. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, અસ્તુ.